પંચમહાલના કાલોલમાં ભાજપે 8 સભ્યોને કર્યા સસ્પેન્ડ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા સસ્પેન્ડ કરાયા। ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરતા તેમને સસ્પેન્ડ કરાયા। કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ સહિત 8ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પંચમહાલના કાલોલમાં ભાજપે 8 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા આ 8ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ટિકિટ ન મળતા આ તમામે અપક્ષ ઉમેદવારી કરી હતી, જેના પરિણામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ 8ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લા ભાજપમાં ભૂકંપ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકરોની હકાલપટ્ટી કરાઈ, જેમાં સામેલ છે મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ, ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલ પણ। આ સિવાય ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। એવા કયા કામ હતા જેને લઈ આ 33 જે કાર્યકર્તાઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? જો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે। અન્ય પાર્ટીઓની જેમ અહીંયા આગળ કાર્યકર્તાઓને પાર્ટીના નિર્ણયની સામે સ્વતંત્ર રીતે વર્તવાનો હક નથી હોતો, કારણ કે આ પાર્ટીનું સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ શિસ્તના આધાર પર રહેલું છે। લોકતાંત્રિક પ્રક્રિયાથી 190 કરતાં વધારે સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે, ત્યારે એની સામે પોતાના સગાને કે અપક્ષમાં ઊભા કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને નુકસાન કરવામાં જે પણ કાર્યકર્તાઓ અત્યારે અંકિત થયા છે, એવા 33 કાર્યકર્તાઓને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। અજયભાઈ, એવું પણ બનતું હોય છે ઘણી વખત કે અત્યારે આ મુદ્દાને લઈને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની જીત થાય કાં તો એ સીટ મેળવી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી એ લોકોને સમાવેશ કરી અને પાર્ટી જે રીતના પ્રમુખ ઉપપ્રમુખ બનાવતી હોય છે, એવું કંઈ થશે? એ પ્રકારના સપના એ લોકોના સપના જ રહી જશે। અત્યારે સ્થાનિક સ્વરાજની નાની નાની ચૂંટણીઓમાં એક કોમન વાક્ય સાંભળવા મળે છે કે જીતીશું તો તમારી જોડે આવી જઈશું, પરંતુ અમે પૂરતી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લડાવી રહ્યા છે। કોઈ પણ પાર્ટી સંપૂર્ણ રીતે આટલી બહુમતી લાવી શકે તેવી સંખ્યામાં એક નિશાન પર જો લડતી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે। દરેક નગરપાલિકામાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના 2-4 છૂટક લોકો લડે છે। અપક્ષોનું રાજકારણ જ્યાં સુધી નગરપાલિકામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી સ્થિર શાસન નહીં આવે, અને સ્થિર શાસન અને પ્રદેશની સરકાર જોડે તાલમેલ કરીને ચલાવે એવું શાસન સ્થાપવાનો ઉદ્દેશથી અમે પ્રચાર કરી રહ્યા છે, અને મને આશા છે કે બધે જ ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી નગરપાલિકા બનશે। અજયભાઈ, એ જણાવો કે હજુ પણ કેટલાય લોકો એવા હશે જે લિસ્ટમાં હશે, કારણ કે તેમની પણ જે કામગીરી છે તે જોવામાં આવતી હશે, હજુ એવા બાકી રહ્યા છે કોઈ કાર્યકર્તાઓ કે જે હજુ પણ ધ્યાનમાં હોય એવા? હાલ આ સેકન્ડ સુધી તો એવું કોઈ નવું ધ્યાનમાં નથી, પરંતુ આ એક સૂચક અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના અને રત્નાકરજીના આદેશથી આ 33 લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પાર્ટીના કાર્યકર્તાઓ માટે શિસ્તનો એક ઉત્તમ દાખલો છે। મહેસાણાના ખેરાલુમાં ભાજપની બળવાખોરો સામે કાર્યવાહી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 2 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા। જિલ્લા ભાજપ પ્રમુખે ખેરાલુ ભાજપના 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા। ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પક્ષમાંથી સસ્પેન્ડ। ભૂપતજી ઠાકોર, કાનાજી ઠાકોરને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બંને સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા। તો બીજી બાજુ મહેસાણાના વડનગરપાલિકામાં ભાજપના 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા। ભાજપના મેન્ડેટનો અનાદર કરીને અપક્ષ ઉમેદવારી કરનારા 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા। વોર્ડ નંબર 7ના રામચંદ્ર મહારાજ, વોર્ડ નંબર 4ના ઉષાબેન પટેલ સસ્પેન્ડ કરાયા, તો વોર્ડ નંબર 4ના ઉદાજી ઠાકોરને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા। અપક્ષ ઉમેદવારી કરનાર 3ને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા છે। પક્ષની વિરુદ્ધ જનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અપક્ષ ઉમેદવારી કરનારા 3ને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, મહેસાણાના ખેરાલુમાં જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી, શું છે આખી ઘટના? મહેસાણાના ખેરાલુ અને વડનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પહેલા જ ભાજપના જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે, તેના પતિ હતા, તેઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। તેમજ અન્ય એક ઉમેદવારે પક્ષના મેન્ડેટના સામે જઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેને પગલે ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષના તમામ
સભ્ય અને જે હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવશે. સાથે સાથે વડનગરના પણ જે ઉમેદવાર હતા તેમને પણ પક્ષ વિરોધમાં જઈને કાર્યવાહી કરી હતી, ત્યારે વડનગરના પણ 2 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે. એટલે કહી શકાય કે ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.